આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના વચ્ચેના પાનાના સમાચાર જણાવે છે કે ગુજરાતને રેલવે બજેટમાં 17,000 કરોડ, 87 અમૃત સ્ટેશનના વિકાસમાં ભુજ, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળીનો સમાવેશ. કચ્છમિત્રના જ એક વધુ સમાચાર. આજ્ઞા પ્રત્યે સમર્પણ ભાવ સફળતાનું મહત્વપૂર્ણ સૂત્ર. આચાર્ય મહાશ્રમણજીના મર્યાદા મહોત્સવના સ્મૃતિવન ખાતે બીજા દિવસે મહાવીર કુમારજીએ ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધિત કર્યા. આજ પાનાના એક વધુ સમાચાર. જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકો હાઈકોર્ટના દ્વારે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ઠરાવને પડકારાયો. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે ભારતીય મૂળની ગાયિકા ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ. મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. બેસ્ટ ન્યૂ એજ કેટેગરીમાં પસંદગી કરાઈ. ત્રિવેણી આલ્બમમાં વૈદિક મંત્રોને ખાસ ધૂન સાથે રજૂ કરાયા હતા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે જીકે જનરલમાં અત્યાર સુધી 1200 જેટલા મોઢાના કેન્સરના ઓપરેશન થયા. આજે વિશ્વ કેન્સર ડે નિમિત્તે લોકોને વ્યસનથી દૂર રહેવા સલાહ. અન્ય એક સમાચારમાં કપુરાશીના યુવકે ભુજની યુવતીને ફસાવ્યા બાદ પજવણી કરી. ખાખીની આડમાં ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવ્યો અને સુમિત અંતે મંગેશ નીકળ્યો. ભાંડો ફૂટતા મિત્રતા રાખવા આપઘાતની ધમકી આપી. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને અટકાયત કરી લીધી. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે કે જાપાનમાં એકલતા વૃદ્ધો માટે અભિશાપરૂપ બની. જાપાનમાં જેલમાં જવા માટે વૃદ્ધો જાણી જોઈને કાયદો તોડે છે. જેલમાં વધુ સુખ મળે છે. ગુજરાત સમાચારના અંદરના પાને અંજારની હેડલાઇન છે કે અંજારમાં 3 દિવસમાં 2 વખત પાણીની પાઇપ તૂટી. પીજીવીસીએલના પાપે પાલિકા અને પ્રજા પરેશાન. પાલિકાએ પાઇપલાઇન ક્યાં છે તેની જાણ કરી હોવા છતાં લાઇનમાં ભંગાણ કરાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર. સુરતના વરાછા માતાવાડીમાં આવેલા લક્ષ્મીનગરનો કિસ્સો. જમવાનું ખૂટી જતા નારાજ થઈને જાનૈયા જતા રહ્યા. પોલીસે સમજાવી પોલીસ મથકમાં લગ્ન કરાવ્યા. વરમાળા પહેરાવવાની બાકી હતી ત્યાં જ વિખવાદ. કન્યાએ પોલીસમાં જઈ મદદ માંગી. હું નિશા મોરે. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન્સ છે. ભચાઉ પાલિકામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ 21 બેઠક સાથે સત્તા કબજે કરી. અન્ય સમાચાર. રાપર પાલિકાની ચૂંટણીમાં 11 ઉમેદવારી પત્રો ચકાસણીમાં રદ. સંદેશના અંદરના પાને સમાચાર છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રતિયાના યુવાનની હત્યાનો પ્રયાસ. અન્ય સમાચાર. ભુજમાં ઉનાળામાં પાણીનો કકળાટ થવાની ભીતિથી શાસકો એક્શનમાં. હું નીરજ મચ્છર. ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું. T20 ઇતિહાસમાં ટીમની બીજી સૌથી મોટી જીત. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજના સમાચાર. ભારતીય ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 T20 મેચની સિરીઝની અંતિમ મેચમાં ભારત તરફથી બીજી સૌથી ઝડપી સદી ફટકારી. અભિષેકે આ મેચમાં 54 બોલમાં 135 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર 37 બોલમાં જ સદી પૂર્ણ કરી, જે આંતરરાષ્ટ્રીય T20 35 બોલમાં સદી ફટકારનાર રોહિત શર્મા પછી બીજી સૌથી ઝડપી સદી.
આ પૂર્ણ સભ્ય દેશોની ટીમો વચ્ચે રમાયેલ મુકાબલાઓમાં ત્રીજી સૌથી ઝડપી સદી. આ મામલે મિલર અને રોહિત અભિષેકથી આગળ છે. જોકે અભિષેક માત્ર 10.1 ઓવરની રમતમાં જ સદી સુધી પહોંચી ગયો. અભિષેક શર્માએ આ ઇનિંગ્સ દરમિયાન અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની અંતિમ મેચ દરમિયાન 106 રન તો માત્ર બાઉન્ડ્રી વડે જ ફટકાર્યા. આ રોમાંચક મુકાબલાને જોવા મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પણ હાજર રહ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર